તો ખંભાત પાલિકા અને શહેર સંગઠનના પૂર્વ પ્રમુખ આણી મંડળી દ્વારા કમલસર ખાતે આવેલા જમીન ઉપર ગેરકાયદેસર દબાણ સાથે કંપનીને જમીન વેચાણ કરી દસ્તાવેજ કરતા આ મામલે લેન્ડ ગ્રેબિંગ હેઠળ વાંધો પ્રાંત અધિકારી ખંભાત સમક્ષ રજૂ કરાયો છે। તે પ્રાંત અધિકારી દ્વારા ખંભાત પૂર્વ ભાજપ નેતા આણી મંડળી દ્વારા કંપનીને કરવામાં આવેલ જમીન વેચાણ દસ્તાવેજની નોંધ રદ કરવાનો હુકમ કરાયો છે। આ હુકમ કરતા લેન્ડ ગ્રેબિંગ કરનાર કોઈ પણ હોય, કાયદાનું કામ કરતા હોય તેવી લપડાક મારી હોય તેવી પણ ચર્ચા સ્થાનિક સ્તરે ઉઠવા પામી છે। ત્યારે પ્રાપ્ત વિગત અનુસાર ખંભાત પાલિકા અને શહેર ભાજપ પ્રમુખ પિનાકીન બારોટ, પીનલ પટેલ મળીને ખંભાતના કલમસર ખાતે આવેલ પોતાની સર્વે નંબર 637-21 ખાતા નંબર 1716 વાળી જમીન કાર્તિક એગ્રો ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડના ઓથોરાઇઝ ભરત ગોરધનભાઈ વોરાને વેચાણ આપી રજિસ્ટર્ડ દસ્તાવેજ કરી ફેરફાર નોંધ કરવામાં આવી હતી। ત્યારે જમીન નજીક આવેલ અન્ય જમીનનું ગેરકાયદેસર લેન્ડ ગ્રેબિંગ કરી વેચાણ કરી હોવાનું ધ્યાનમાં આવતા જનકભાઈ જાગીરદાર તથા જગતકુમાર જાગીરદાર દ્વારા પ્રાંત અધિકારી ખંભાત ખાતે દાદ માંગી હતી। તે પ્રાંત અધિકારી દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી કરી ગુજરાત જમીન મહેસૂલ નિયમ 108(1) મુજબ જાગીરદારના વાંધા ગ્રાહ્ય રાખી જમીન વેચાણના નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો। ત્યારે સ્થાનિક સ્તરે પૂર્વ ભાજપ નેતા દ્વારા કરવામાં આવેલ લેન્ડ ગ્રેબિંગ મુદ્દે તંત્ર દ્વારા લપડાક મારી હોય તેવી પણ ચર્ચા ઉઠવા પામી છે।